લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી મેના રોજ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ વાઘોડિયા ચોકડી પાસે આવેલ સરદારધામ 3નું લોકાર્પણ કરવાના છે। જે બાદ વડોદરામાં એરપોર્ટ રોડ ખાતે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીના ભાગરૂપે જુદા જુદા વિભાગોની બેઠકનો દોર જારી છે। ત્યારે આજે દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર તથા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા કેટલીક મહત્વની બાબતોને લઈને ચર્ચા વિચારણા નિર્ણયો કરાયા હતા। આજની બેઠક સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 11મીની મુલાકાત અનુસંધાને ઇન્ટર ડિપાર્ટમેન્ટ કોર્ડિનેશનના મુદ્દાઓ હોય છે તે અંગે આજે વિગતવાર ચર્ચા વિચારણા કરી છે। આ ચર્ચા મુજબ ગ્રાઉન્ડ ઉપર તૈયારીઓ કરીને 11મીએ યોજાનાર કાર્યક્રમ સફળ થાય તે દિશામાં તંત્ર કામગીરી કરી રહ્યું છે। સુરક્ષા સાથે સાથે અન્ય વિભાગો જીએસઆરટીસી, વિટકોસ, વીએમસી, રેવન્યુ તથા આની સાથે વ્હીકલ પૂલ મૂવમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ સંદર્ભે પણ ચર્ચા વિચારણાઓ થઈ રહી છે। ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાના 11મી મુલાકાત અનુસંધાને કેટલાક ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશનના મુદ્દાઓ છે તે અંગે આજે આપણે વિગતવારના ચર્ચા કરી છે અને આ ચર્ચા મુજબ ગ્રાઉન્ડ ઉપર તૈયારીઓ કરીને 11મીએ યોજનાર આ કાર્યક્રમ સફળ થાય તે દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે। સુરક્ષા સાથે સાથે જે અન્ય વિભાગો ખાસ કરીને જીએસઆરટીસી, વિટકોસ, રેવન્યુ, વીએમસી એમના સાથે આપણા વ્હીકલ મૂવમેન્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ વગેરે અંગે પણ આપણે ચર્ચા કરવાના હતા। આજે આ અંગે કરી છે અને અન્ય વિગતવાર જે સુરક્ષા સંબંધિત પ્રશ્નો છે બપોરે તમને સ્થળ ઉપર બતાવીશું।